નમસ્કાર દોસ્તો, ધીસ ઇઝ સૌહાર્દ બક્ષી અને હું આજે તમારી સાથે લાવ્યો છું મિસ્ટર નિલેશ મોદીને. રાઈટ, આજના પોડકાસ્ટમાં આપણે ઘણી બધી વાતો કરીશું, ઘણી બધી વસ્તુ જાણીશું અને ઘણી બધી એવી વસ્તુઓ જે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને લગતી છે, એમના સંદર્ભમાં છે અને એમને કયા કયા ડર રહે છે અને ઘણી બધી વાતો, રાઈટ, કે જે નિલેશભાઈ એમના સરસ મજાના એક્સપિરિયન્સ એઝ અ લાઈફ કોચ જે છે તેના તરફથી એ પણ આપણને એમનો મંતવ્ય આપશે. રાઈટ, તો વન્સ અગેન ધીસ ઇઝ મી સૌહાર્દ બક્ષી, રાઈટ, વીરા કેર હોમ કેર સર્વિસીસમાંથી, અને આઈ વુડ લાઈક ટુ વેલકમ નિલેશભાઈ મોદી. નિલેશભાઈ મોદી, મને જસ્ટ થોડા શબ્દોમાં તમારું આપણા દર્શકોને જણાવી દેજો કે આપની ઉપસ્થિતિ અને અનુભૂતિ શું કેવી છે. બસ બેઝિકલી નિલેશ મોદી મારું નામ છે. લાઈફ કોચ તરીકે વર્ક કરું છું, એઝ અ ડ્રીમ કોચ કહી શકાય. ઓસમ. લોકો પોતાની લાઈફને જીવવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરતા હોય છે, ઘણી બધી સવારથી સાંજ સુધી એક્ટિવિટીઝ કરતા હોય છે, પણ લાઈફની અંદર લાઈફને જીવવાનું ઘણી વખત ભૂલી જતા હોય છે. પણ એ જે લાઈફના થોડા ઘણા જે સિક્રેટ છે કે જે મને ખબર છે, ઘણા બધા લોકોને નથી ખબર, તો એ બધા જે સિક્રેટ છે હું લોકોને સુધી પહોંચાડવાનું મારું મિશન છે. અને એની સુધી પહોંચાડતા લાઈફના રિયલ એક્સપિરિયન્સ પણ ઘણા બધા જાણ્યા છે અને રિયલ એક્સપિરિયન્સને લોકો સુધી પહોંચાડવા પડશે. કારણ કે એક વ્યક્તિને કંઈક એક્સપિરિયન્સ થાય છે, પણ એ વ્યક્તિ એનાથી કંઈક શીખે છે, પણ એ વ્યક્તિ જે શીખે છે તે બીજાને ખબર નથી પડતી. પણ એ બધી વસ્તુ જ્યારે મારી પાસે આવે છે ત્યારે મને એવું થાય છે કે આનું સોલ્યુશન આ વ્યક્તિને મળ્યું હતું, તો એ સોલ્યુશન બીજા વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. અને એ પહોંચવા માટે હું ઘણી બધી એક્ટિવિટીઝ કરતો હોઉં છું. મારું સ્પેશિયલાઇઝેશન છે મેડિટેશન, વિઝ્યુલાઇઝેશન, કે જેની અંદર લોકોને રિયલ લાઈફની એક રિયલિટી ખબર પડે, વિઝ્યુલાઇઝ કરે કે હું એકચ્યુઅલી ક્યાં છું, મારે શું કરવાનું છે, અને એ કરવાથી એને ખબર પડશે કે જો મારી આ જર્ની છે તો એ જર્ની પર જવા માટેનો રસ્તો એક જ છે અને તે હું લોકોને અવેર કરું છું. બરાબર છે. તો એ લોકોની સાથે સાથે શું છે કે મને દરેક એજના છોકરાઓથી માંડીને યંગથી માંડીને એકદમ મેરિડ વુમનથી લઈને બધા જ લોકો 50+ કે 60+ એની સિટીઝન હોય, દરેક લોકોને હું મળું છું ત્યારે એમની લાઈફના પ્રોબ્લેમ્સ પણ ખબર પડે છે અને એકબીજાના સાથે સાથે રહીને સોલ્યુશન પણ હું આપું છું. તો એટલે હું કહી શકું કે ડ્રીમ કોચ છું, લાઈફ કોચ છું. લાઈફને સારી રીતે કેવી રીતે જીવવાની છે એના વિશે હું લોકોને શીખવું છું. एक्चुअली जीवन बिताऊं मतलब हिंदी में कहना जीना मतलब जिंदगी काटना और जीना એટલે જીવન જીવવું અને જીવન જસ્ટ વિતાવવું બંનેમાં ફરક છે, બહુ જ લાંબો ફરક છે. એક્ઝેક્ટલી. ઘણી ઘણી ક્ષણે મને રાઈટ એવું લાગતું હતું કે ભાઈ કટ જાય તો ઠીક છે.